ભગવાન સ્વામિનારાયણે પોતાના નામ રૂપે કલ્યાણકારી મહામંત્ર સૌને આપ્યો અને મોક્ષની વાટ ખુલ્લી મૂકી. નિષ્કુળાનંદ સ્વામીએ આ દિવ્ય મહામંત્રની ગાથા ગાતા લખ્યું, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પરમ પુણ્યકારી નામમાં જેટલા પાપોનો નાશ કરવાની શક્તિ છે એટલા પાપ તો 14 ભુવનમાં જીવતા તમામ જીવ પ્રાણી માત્ર ભેગા મળીને પણ કરી શકે તેમ નથી. કેટલાક લોકો સવાલ કરે છે કે મિષ્ટાન શબ્દ બોલવાથી મોઢું ગળ્યું થતું નથી કે ચપ્પુ શબ્દ બોલવાથી જીભ કપાતી પણ નથી, તો ભગવાનનું કેવળ નામ લેવાથી પાપ નાશ કેવી રીતે થાય? વિદ્વાનો આનો ઉત્તર આપતા સમજાવે છે કે આપણા નિત્ય વ્યવહારમાં પણ વ્યક્તિથી જેટલું કામ થાય છે તેટલું જ તેમના નામથી પણ થાય છે. દાખલા તરીકે કોઈ ઉચ્ચ પદાધિકારીને મળવા જવાનું હોય ત્યારે આપણે અન્ય ઉચ્ચ પદાધિકારીનું નામ લઈએ છીએ તો મળવાનું સરળ થઈ જાય છે. જાહેર ક્ષેત્રોમાં કંઈ કામ ન થતું હોય તો કોઈ સત્તાધારી કે પ્રભાવશાળી વ્યક્તિનું નામ દઈને કામ કઢાવી શકાતું હોય છે. જેમનું નામ લેવામાં આવ્યું છે એ વ્યક્તિ પોતે હાજર નથી તો પણ માત્ર તેમના નામના ઉપયોગથી કેટલુંય કાર્ય સરે છે. જો આ લોકની એક સામાન્ય વ્યક્તિનું નામ પણ કોઈક પ્રભાવ પાથરી શકતી હોય તો અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ પરમાત્માના નામનો કેટલો પ્રભાવ હોઈ શકે? નામમાં આવી અનુપમ શક્તિ છે તે હકીકતે શું છે? શાસ્ત્રકાર ઋષિઓ કહે છે, ભગવાનનું નામ અને સ્વયં ભગવાન વચ્ચે એકતા છે. ભગવાનનું નામ સ્મરણ તે તેમનો પ્રત્યક્ષ સંગ કર્યા બરાબર છે. ભગવાનના નામ સ્મરણનું ફળ પ્રત્યક્ષ ભગવાનના દર્શન બરાબર છે. આથી જેટલી ભગવાનની શક્તિ છે તેટલી ભગવાનના પવિત્ર નામમાં પણ છે. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તેમાં દેહદેહીનો ભેદ હોતો નથી. એટલે કે આપણા સામાન્ય માનવ શરીરમાં આત્મતત્વ અને દેહતત્વ જુદું છે તેવું પરમાત્માના અવતારમાં હોતું નથી. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ભગવાનના દેહ અને દેહી બંને સમાન રૂપે ચૈતન્ય ધન છે. જેવી રીતે ભગવાનના દેહમાં અને અંદર બિરાજમાન તત્વમાં કોઈ ભેદ નથી, તેવી રીતે તેમના નામમાં અને તેમનામાં કોઈ ભેદ નથી. બંને એક જ ચૈતન્ય તત્વ છે. એટલે જ ભગવાનના નામને શબ્દ બ્રહ્મ પણ કહે છે. જે ભાગ્યશાળી મનુષ્યની જીભ પર ભગવાનનું નામ રમે છે તેને માટે ગંગા, ગયા, સેતુબંધ, કાશી કે પુષ્કર તીર્થનું કોઈ વિશેષ તત્વ નથી. તેણે ભગવાનના નામમાં પ્રભાવથી ઋગ્વેદ આદિ ચારેય વેદોનું અધ્યયન કરી લીધું છે અને અશ્વમેઘ જેવા અનેક યજ્ઞો પણ કરી લીધા છે. આવા મહિમાથી આવો મહામંત્ર પર્વે સ્વામિનારાયણ મહામંત્રને રોમે રોમમાં અને જગતભરમાં ગુંજાવીએ.